એ ભાઈ જોતો ખરી. સોરી ઓ બેન સોરી. બેન કોને કેતું? તમને કોઈ બાપા તને હું બેન દેખાવ છું? લે આ બેન દેખાવતો એટલે કીધું બેન એમ. જોતો એ લે આ તો ખોટા વાળ લાગે. એ તડકો લાગે ને એટલે પહેર્યા વાળ. ઠીક ટોપી છે એમ કે ને ખોટી. તો બોલો ભાઈ. કાઈ નહીં, હું એમ કહેતો હતો ઓલા અપુલભાઈ નું ઘર ક્યાં આ ગામમાં? ત્યાં જવું છે. હા અપુલભાઈ હા. આ ગામમાં 3 થી 4 અપુલભાઈ રહેશે. હરખું એડ્રેસ આપો તો તમને કહું. પેલો આમ કરીને પછી ખબર છે ઉતારતા હોય બધું કાંઈક. હા કેમેરામેન. ઠીક હા ઓળખું હા. એનું શું કામ છે તમારે? મારે એના ઘરે જવાનું છે. એ પણ તોડી નાખીશ. આમાં છે હું? એમાં છે ને મારી કિંમતી વસ્તુ છે. કિંમતી વસ્તુ? હા નક્કી સુટકેસમાં કેટલું બધું હોનું હોય છે. એક કામ કરું, ઊંધા રસ્તે લઈને વયો જાવ અને ન્યા જઈને લૂંટી લઉં. આમ તો એ બહાર ગામનો જ લાગે છે જોવામાં. હા તે વાંધો નહીં, એ અપુલભાઈ છે ને એ મારા ઘરની બાજુમાં જ રહે. હાલો તમને ત્યાં લઈ જાઉં. હાલો આમ હાલો લઈ લો, ખંભા પર લઈ લો. આમ કે આમ? આમ. હાલો હાલો પાછળ વઈ આવો. હે મહેમાન. હા તમે કયા ગામના? હું હાથબનો. હાથબના? હા તો એમ નહીં, આ કિંમતી વસ્તુ તમે માથા પર લઈને રખડો છો તો તમને આ હું સોરી થઈ જવાની બીક તમને નથી લાગતી? હું કે આ સોરી થઈ જવાનું તમને બીક નથી લાગતું? ના ના હવે એમ કોણ સોરી જાય? તો તું સોર છો? અરે ના એ ભાઈ તમે મને સોર નો કહેતા હો. ઉલટાનું છે ને તમે આ ગામમાં બધી જગ્યાએ પૂછી જાવ ઘરે અને એમ કહો આ ગામમાં હારામાં હારો માણસ કોણ તો બધા છે ને મારું નામ જ દેશે મસ્કાભાઈ. આ ગામમાં હારામાં હારો કોઈ માણસ હોય ને તો એ હું પોતે છું. હા તો કાંઈ વાંધો નહીં. હાલ ને હવે જવાનું કઈ બાજુ રસ્તો દેખાડ ને. હા જો અહીંથી 2 રસ્તા પડે છે. એક રસ્તો છે ને અહીંથી જાય અને એક રસ્તો આમ સીધેથી જાય છે. અહીંથી જઈશું ને તો આપણે એને 5 કિલોમીટર હાલવું પડશે અને અહીંથી તો ખાલી છે ને એક વાડે જ વટવાની છે. પણ થોડુંક જંગલ જેવો વિસ્તાર આવે છે. તો આપણે ક્યાંથી જવું? એક કામ કરવી, હા? આનથી ફરીને વયા જાવી. જંગલ વિલા રસ્તામાં છે કે નહીં સોરાઈ ગયું તો વસ્તુ મારું. પણ અહીંથી 5 કિલોમીટર આગું છે એની કરતા અહીંથી હાલો આ વરું પડે. આમ તો સોર ની ચિંતા ન કરતા હું હારવાર છું ને સોર નહીં સોરી નહીં થવા દઉં. હા તો વાંધો નહીં. હા તો હાલ. હા હાલો હું આગળ હાલું છું. હા હે આ મસ્કો સોર કોને જંગલમાં લઈને જાય? એ કોક અજાનો માણસ લાગે. ટકમાં હોનું ને એવું નહીં હોય ને, નક્કી મસ્કો છે ને ચોરી કરવાનો લાગે. હા એમ મસ્કાને ચોરી નહીં કરવા દો. હું સૌને ચા સુધી હું ચોરી કરી લઉં. એ ભાઈ ઓયો મેં પણ અત્યારે તમે મસ્કાભાઈ બોડીગાર્ડ હારા છો. ઓયો એ આ બીજા માણસો કોઈ દેખાતું નથી. હા નક્કી મસ્કો ચોરી કરવા જ લઈ જાય છે ને. હા મને પાછળ જવા દે. ઓયો મેમન મુંજાતા નહીં. તમ તારે મસ્કો સોર તમારે હારવાર છે. હે અરે મસ્કો સોર ને આગો રાખશે એટલે હારવાર રહેજો એમ. હા આ થોડીક જગ્યા એવી છે પણ વાંધો નહીં આવે. હાલો હું હારવાર છું ને. ઓયા હા હવે મસ્કાનો ઈરાદો લાગે લૂંટવાનો. મને જવા દે પાછળ. હવે બરોબર જગ્યા આવ્યા. બસ મહેમાન શું છે? પોરો ખાઈ લો અહીંયા. ઘડીક આ ટકડીને છે ને એ હેઠે મૂકી દો. હા મૂકી દો કીધું ને. હા ખબર ન પડે ક્યારના હાલતા આવી છે થાકી જવી એમ. હા જોતા કુટાયરો. થાકી ગયા કાં? કેવો તડકો છે. હા એક કામ કરો ને, હું આમાં પાણીની બોટલ હશે, કાઢો ને. તરસ લાગી છે ફૂલ. ના આમાં પાણીની બોટલ નથી કાંઈ. અરે હશે, જોવો તો ખરી. આમથી ત્યાં ફ્રીજ જેવું જ લાગે છે. કદાચ ટાઢી પાણીની બોટલ હોય તો. ના આમાં તો મારા ઘરેણા છે. તરસ લાગી હોનું જોવું એમ કે ને. રેણા છે? હા ઠીક તો આમ જો. એ લે આ ઉંદરડા કાપી ગયા લાગે. પડતા ઘરેણા નથી આવ્યા ને. જોઈ જાવ તો, ખોલો તો. હે હા જોવો તો. જો ઉભા રહો, હું ખોલી દઉં. હા
હે મોટો સોર? હવે આ તો સોરની માથાનો સોર છે. એક કામ કરું, આ ભાઈને લઈને બીજા રસ્તા પર વયો જાવ, નકર મારી પેલા તો આ સોરી કરી જાહે. ખોલ લે હું થયો. એ મહેમાન, આ જગ્યા છે ને મને બરોબર નથી લાગતી. અહીંયા છે ને પેલા બધા ડાકુ ને ચોર ની વાટા મારતા છે. એક કામ કરી બીજી જગ્યા પર વહી જાય. હવે જલ્દી પેક કરવાને. એ તો આપણે આમ નથી જવાનું. ના ના, આમ જવાનું છે. જલ્દી પેક કરો. હાલો પાડો. હા હાલો ભાગો, અહીંથી ભાગો, જલ્દી ભાગો. હે આમ ફરીને ભાગ્યા. જાવ દે મને પાછો જવા દે. એ ભાઈ, એ ભાઈ. હા ભાઈ બોલો ને. બોલો ચોરી કરવી છે? સોરી, પૈસા મળશે? પૈસા નહીં, હોનું મળશે. હોનું કોનું? આખો ટક ભરેલો છે. બોલો. હા હા ચાલો વાંધો નહીં, આપણે ચોરી કરવી છે. બે નો ભાગ હો. હા હા, અડધો અડધો ભાગ. તો આકડે મઠ માછું વગરનું છે. એક માઇક બમણે છે. એક જ નાખી. હા, ઈ માઇક ને હું ઉડાડી દઈશ તમ તારે. હા હા તે વાંધો નહીં, હાલો. તો બે ભાઈ છે ને એને હું વાતું કરાવું ને ત્યાં તમારી પાસેથી આવીને ટક લઈ ગાયબ થઈ જવાનું. બરોબર? ઢોળવા જ મરજો. હા તે વાંધો નહીં કાકા. હો? હા હાલો હાલો. ઉતાવળ રાખો, જલ્દી ઉતાવળ રાખો. એ આપણે તો પાછા ગામમાં આવી ગયા. હા ગામમાં જ જવાનું છે. એ મસ્કા સોર, ઓય ચોર કોને કેસો હે? તમને પોલીસ વાળા લઈ લો જ જા. એ મને ક્યારે પોલીસ વાળા લઈ ગયા? છે ખોટું બોલો માં. ખબર છે ને બેંક લૂંટી થી કેમેરામાં આવી ગયા થા. હે ચોર છે આ ભાઈ. હા મેન સોર છે, આ ગુંડો છે. એ જાઓ જાઓ, મારી કરતા તો મોટા તમે સોર છો. એકવાર ખબર ને એટીએમ મશીન ની બદલે તમે એન્ટ્રી પાડવાનું મશીન લઈને આવ્યા હતા. ઓય બાપા, એ બાટોમાં ઉભા રહ્યો. એ સોર તું છો હો. હવે હું ભલે ને સોર હો, પણ તું તો સોર નો દાદા છો, મોટો સોર છો. એ કાલ ખબર છે ને બે જણા જતા ત્યાં લૂંટી લીધા થા. આથી બધું તમારી પાસે હું શીખ્યો. લે હું મારી પાસે શીખો તું. હાલો તમે હું મને શીખવાડ્યું? તમે જ મને ચોરી કરતા શીખવાડ્યું કેમ? એ હવે ઈ બધું લપ એથી મૂકો ને, તમે બે ચોર છો ને. હા નાના મોટા સોર છે હું છે બોલો. તો કાંઈ નહીં, તમે બે જવા દો હવે. બરોબર? અને હું ગોતી લઈશ તમ તારે અપુલભાઈ ઘર. હા ગોતી લેજો તમ તારે. એ સુટકેસ ચોરાઈ ગઈ એનથી. હે એક મિનિટ આ જો આ છે ને એક મિનિટ પકડો આને એ પકડો. એ ઉભા રે. એ આ શું છે છે ને, પાછ? આ છે ને મારી કરતા મોટામાં મોટો સોર છે. એટલે છે ને આ છે ને એટલી સ્પીડ માંથી ચોરી કરે ને તેમ જો આંખની સામે વસ્તુ હોય ને ઈ ઠામકું ગાયબ થઈ જાય. એટલી સ્પીડ માં ચોરી કરે એટલે છે ને આને ક્યાંય જવા મળે નકર તમારી સુટકેસ નહીં ચડે. એ ખિસ્સા ખોલ. હા ખિસ્સા એના ખિસ્સામાં તક થોડો હમાય. એ તો સોરી તો આયુધ કરી છે, માણસો બોલાવી. તો એ ભાઈ જો હું ચોરી કરું છું પણ આવ નાની મોટી 10-20 રૂપિયાની ચોરી ભાઈ આવડો મોટો કઈ ટોક નો ચોરી જાવ. ટોક ચોરો હોય ને તો સ્પેશિયલ છે ને આ ભાઈને જ મળવું પડે. એટલે આ ભાઈ જ ટોક ચોરેલો છે તમારો. એ જો મારું નામ દેતાય નહીં, મેં ચોરી કરી નથી હો. તમે જે રસ્તે આવ્યો ને એ રસ્તે પાછા વઈ જાઓ. મારું નામ ન દેતા. એમ કદી જવા દે. એ ભાઈ જો તમારે ટોક જોતો હોય ને તો આને હારવા રાખજો નકર તમારો ટોક કોઈ દિવસ નહીં મળે. હા તે કાંઈ વાંધો નહીં, ઈ તો જાય ને ત્યાં હોય ને વાહ જાય તમ તારે. લા બે લખે તક છોડ્યો. હાલો હાલો ટોક બતાવો. હાલો કઈ બાજુ જવાનું છે હાલો બતાવો. હા મસ્કા સમજી જાવ તો આપણું છે, નો સમજો તો કોકનું છે. હે સમજી જો ભાઈ સમજી જો. કેટલા આવશે ભાગ. આ માટો પડશે તેનો ભાગ 33% આવશે ભાગ. સમજી જો ભાઈ સમજી જો. હું તો બધું સમજી જો. સમજી જો. મસ્કા હા આનું કાક કરવું પડશે હો. હા વાંધો નહીં, કઈક વિચારવું લ્યો ને કાઢવાનું. હા એ ભાઈ ઓલા જડ્યો કે ને સુટકેસ. લે તમે હજી આઈને છો? તમે અહીંયા નથી ગયા તમારા ગામડે? ના ના સુટકેસ લઈ ગયા ને ગોતવાનો છે. હું તો વાય બાવળમાં જોતો આવતો તો. હે ના હવે ઈ કે તમારી સુટકેસ નો ચડે. કેમ? હું કેમ તમને ગામ વિશે ખબર નથી? આયા ઘરે સોર છે અને હવે કઈ ન મળે. જડ્યું હોય ને તો 5 થી 10 મિનિટમાં ચડી જાય. એટલે આ તો અડધી કલાક છે. અડધી કલાકમાં તો 4-5 ગામ વટી ગયો છે ચોરી કરીને. જાઓ હો તમે તમારા ઘરે વ્યા જાઓ. અહીંયા એકલા ચોર જ રહે માણસો. હા હાલે એ બેન હાલ આપણે જઈએ. હાલ હવે મારે અપુલભાઈ નું ઘર ક્યાં પૂછવું? એક કામ કરું, આમ હાલું. યાર મસ્કા આવી જતા. હોયા કાકા. હે કાકા ત્રીજો પાર્ટનર આ છે. હા ત્રીજો આ પાર્ટનર છે આપણો. અપુલભાઈ. હા એ ખોલો. આ પેલા પાણી પીવો બે. હા એ કાકા શું તો એમાં શું છે? એ મસ્કા ઘરે ના છે.
હે ઓ બંગડીઓ હોનાય ને ઓહો એ લે આ હું છે લે એ આમાં તો પીસી નીકળી પીસી જો એ ગગા આ ઘરેણા તો મારા હોય એવું લાગે મને. હે એ ભાઈ તમારા કઈ થોડા હોય મૂકો હાલો સરખો હરખો ભાગ પાડવાનો છે આમાંથી આપણે ચોરી કરીને તો આવ્યા. તો જો આ એક બંગડી મારી આ એક બંગડી તમારી એક ગગા તું ઓલી પાતળી બંગડી લઈ લે લે પાછી થોડી આ સાદી બંગડી લઉં. હાલો આ બંગડી મારી. આ તો હું ઈ બે ને હાથની ત્રણ બંગડી લઉં. હે તઈ કેમ આ જો તો કેટલી જાડી બંગડી છે અને આ પતલી પતલી છે. આવ હાથી વાંધો નહીં તો આ જે હાર છે ને એટલે આ તો ખોટો લાગે વાંધો નહીં આ હું રાખું તો બરોબર આ હાર મારો બસ હાલો ત્રણ ઠેકડા કરી નાખો. હાલો કે ઠેકડો છો તો બોલ મસ્કાય. મારે હા આ હાર વાળો જો મારો આ થઈ ગયો. આજો આ તમારો કચરો. હાથે વાંધો નહીં. તો બધું ભૂલી જાવ નો હવે. હા બસ ચોરી કરી એમ કોઈ લાભ જ ન જોવે. આ પીસી છે ને આ પીસી મારી એ અપુલભાઈ લે ગોકુળ બેટા ને એ આ બે અહીંયા આ બે તમારા ઘરેણા ચોરી ગયા થઈ ઈ છે આ સુટકેસ મારી છે હે એ ના ના અપુલભાઈ તમારે કઈક થોડીક ભૂલ થતી હશે આ સુટકેસ તમે બહારથી લઈને આવ્યા કા ગગા એટલે તું કહો આ ઘરેણા મેં જોયેલા છે કાક. મારા જ ઘરેણાની ચોરી કરી હે. આ